તો આ સાથે સમાચારો મળી રહ્યા છે નેપાળ હિંસામાં મોતનો આંકડો વધ્યો હોવાના જી હા ગઈકાલ સુધી જે 20નો આંકડો સામે આવ્યો હતો તેમાં હવે આંકડો વધતા 24 પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે અને ત્યારબાદ નેપાળમાં લૂંટફાટ પણ શરૂ થઈ ચૂકી છે। આપણે જણાવી દઈએ નેપાળ હિંસામાં 20 પ્રદર્શનકારીઓના મોતનો આંકડો સામે આવ્યો હતો જેની પણ હવે પુષ્ટિ થઈ છે। 24ના આંકડામાં પરિવર્તિત થઈ ચૂકી છે। નેપાળમાં જે પ્રદર્શનકારીઓ છે જેના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યાર સુધી લગભગ 24 જેટલા પ્રદર્શનકારીઓના સત્તાવાર રીતે મોત થયા હોવાનો આંકડો સામે આવી રહ્યો છે અને હવે આ પ્રદર્શનકારીઓ અહીંથી અટકી નથી રહ્યા। નેપાળમાં હવે લૂંટફાટ પણ શરૂ કરી દેવામાં આવી છે, સાથે જ બેંકોમાંથી પણ લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે। આ વિરોધનો વંટોળ હજુ શમ્યો નથી પરંતુ તે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। જ્યાં એક તરફ મોતનો આંકડો વધી રહ્યો છે ત્યાં બીજી તરફ પ્રદર્શનકારીઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા। એક તરફ આગચંપીના બનાવો સામે આવી રહ્યા છે અને હવે તેઓ લૂંટફાટને પણ અંજામ આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે।